નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, હું છું રાજપરા સંજય અને મિત્રો આજે આપણે આવી ગયા છીએ ફરીવાર મિત્રો એક નવું જ અને મિત્રો અનોખી ખેતીનો વિડીયો લઈને। તો મિત્રો તમે જે આ જોઈ રહ્યા છો એ મિત્રો તમારા માટે પણ નવું છે અને અમારા માટે પણ નવું છે એવી આપણા પ્રગતિશીલ ખેડૂત અત્યારે આ ખેતી કરી રહ્યા છે। તો એમનો આપણે સૌ પ્રથમ પહેલાં થોડોક પરિચય લઈ લઈશું, પછી મિત્રો વિડીયોની શરૂઆત કરશું અને વાત કરીએ તો આ ખેડૂતે સોળીનું વાવેતર કરેલું છે અને કઈ વેરાયટીનું વાવેતર કરેલું છે આપણે બધું જ એમની પાસેથી માહિતી લઈશું। અને તમે જોઈ રહ્યા છો કે આ એમને ટૂંકમાં વાત કરીએ તો મેળા ટાઈપની પદ્ધતિથી મિત્રો સોળીનું વાવેતર કરી રહ્યા છે। તો આપણે સૌપ્રથમ પહેલાં એ ભાઈનો પરિચય લઈ લઈ। તો તમારું આખું નામ કહી દો। મનુભાઈ ધનાભાઈ વાસાણી, ગામ મોકાસર, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર। તો મનુભાઈ તમે આ સોળીનું વાવેતર કરેલું છે, કઈ વેરાયટીનું વાવેતર કરેલું છે? આ કઈક ઓલી બબલી કરતા મેં આવી વાવી હે। હા, બબલી ટાઈપની વેરાયટીનું નામ જ બબલી છે વેરાયટી। અને તમારે એક બિયારણ શું ભાવ પડેલું? 6 રૂપિયાનું એક બીબડું આવ્યું છે। 6 રૂપિયાનું ખેડૂત મિત્રો એક માત્ર બી આવ્યું છે અને એમની આ પ્રગતિશીલ ખેડૂતે ખેતી કરેલી છે। તો 6 રૂપિયાનું એક બિયારણ આવ્યું। આ રોપણી કરી અને કેટલો ટાઈમ થયો સોંપ્યો એને? લગભગ બે મહિના નહીં થયા હોય, 1.5-2 મહિના જેવું થયું। 1.5-2 મહિના જેવો સમય થયો છે। અને આમાં વાત કરીએ તો કેટલી વીણી? આ ત્રીજી વીણી ચાલુ છે। ત્રીજી વીણી ટૂંકમાં અત્યારે ચાલુ થઈ છે। તો પેલી વીણીએ તમારે આ ટૂંકમાં વાત કરીએ તો પેલા તો કેટલા બીનું વાવેતર કરેલું છે? 1000 બી વાયા છે। 1000 બી એટલે પેલા તો વાત કરીએ તો સ્ટાર્ટિંગનો ખર્ચો તમારે 6000 રૂપિયા માત્ર બીનો થયો છે। 6000 બીનો ખર્ચો થયો છે અને આના થયા છે 15000। હા, તો વાત કરીએ તો મિત્રો 6000 રૂપિયા બિયારણના અને મેળા માટે જે આ પાઇપ વાપરેલો છે એ પાઇપના મિત્રો 15000 રૂપિયા થયા છે। તો તમે આ પાઇપ શું અંતરે પહેલા તો આમનું વાવેતર કરેલું છે? મેં આમ 25 ફૂટના અંતરે વાવેતર કર્યું છે। 25 ફૂટ ઓઇલ કરીને આ 25 ફૂટના ટૂંકમાં હાયરની અંદર 25 ફૂટે તમે એક પાઇપ ખોડેલો છે અને એક હાયરથી બીજી હાયરનું અંતર આમ? હા, એમ કપાના વાવેતર કિલો 6 ફૂટનું વાવેતર છે। 6 ફૂટે એમ વાવેતર કરેલું, એક હારથી બીજી હારનું અંતર 6 ફૂટ રાખેલું છે। અને એક ટેકાથી મિત્રો બીજા ટેકાનું અંતર કહીએ તો આપણે 25 ફૂટે મનુભાઈએ રાખેલું છે। અને મનુભાઈ બીજી વાત કરું તો તમે આ જે સોળીનું વાવેતર કરેલું છે, એક છોડથી બીજા છોડનું અંતર શું રાખેલું છે? કેટલા ફૂટે તમે? 2.5 ફૂટ। 2.5 ફૂટે એક ટૂંકમાં છોડ બિયારણ મૂકેલું છે। તો આ કેટલાક વિસ્તારની અંદર તમે આ સોળીનું વાવેતર કરેલું છે? એટલે આમ તો ગણી તો વીઘા જેવું થઈ જાય? ના, વીઘા બહાર થઈ જાય। 1.5 વીઘા જેવું મિત્રો આ સોળીનું વાવેતર કરેલું છે। પૂરેપૂરા મિત્રો 1000 બિયારણ મૂકેલા છે। અને પેલી વીણીમાં તમારે ઉત્પાદન કેટલું મળ્યું હતું? કેટલું ઉતર્યું? મારે 9 કિલા જેવું ઉતર્યું હતું અને આ વખતે લગભગ 21 કિલો ઉતરી। હા, પહેલી વીણી મિત્રો 9 કિલોની ઉતરી હતી અને બીજી વીણીની વાત કરીએ તો મિત્રો એમને 21 કિલો ઉતરી હતી અને હવે ત્રીજી વીણી વીણવાનું ચાલુ કરવાનું છે। જો આ રહી ટૂંકમાં આ ટાઈપે કાંક સોળી થાય ત્યારે ઉતારવાની। હા, અને કઈ માર્કેટમાં સોળી લઈ જાવ? ચોટીલા લઈ જાવ। શું માર્કેટ રેટ અત્યારે ચાલી રહ્યા છે? 60 રૂપિયા પ્રતિ કિલો ચાલી રહ્યા છે। તો તમે આ દોરા મારેલા છે, તો આ દોરા મારવાનું ઉપર ચડાવવા માટે આમની જગ્યાએ તમે જે આ મારેલા છે આ ટૂંકમાં વાયર એ કેટલા ફૂટે રાખેલું છે? એ તાર્યું કેટલું 2-2.5 ફૂટે ટૂંકમાં એ સપોર્ટ મારેલો છે। અને સોળીની અંદર વાત કરીએ તો આમાં ખાતર કયા નાખવાના? પાયાની અંદર શું ખાતર નાખેલું? યુરિયા નાખ્યું। યુરિયા નાખેલું, પછી એક ખેલ ખાતર બીજા આપેલા? બીજું કઈ આપ્યું જ નહીં। હા, અને દવામાં કઈ દવા યુઝ કરો છો? દવા હજી એક છાંટે નથી ને હવે છાંટવાની તૈયારી કરું। દવા એક ટૂંકમાં આજે છાંટી જ નથી તોય ઉત્પાદન ચાલુ થઈ ગયું છે। તો તમને આ સોળીનું વાવેતર વાત કરીએ તો આપણા વિસ્તારની અંદર અથવા તો બધા જ વિસ્તારની અંદર આ ખેતી એક નવી છે। તો તમને આ બિયારણ તમે આ ક્યાંથી લીધું? મેં રાજકોટથી લીધું। એટલે એમ ક્યાંય મળતું નતું। એટલામાં ક્યાંય બિયારણ મળતું નથી? એટલે એમ ક્યાંય મળતું નથી। 6000 કિલો 6 રૂપિયાના બીબડા લેખે લીધું છે અને એટલે એમ ક્યાંય મળતું નતું। 6000 બીબડું લઈ બધા થકતા હોતે તોય મને એમ થયું ટૂંકમાં ઘરના સભ્યો થોડો ગુસ્સો કરતા હતા। હા, અને વચ્ચે મિત્રો વાત કરીએ તો આ પ્રગતિશીલ ખેડૂતે મિત્રો ધાણાનું વાવેતર કરેલું છે અને તો આ રીતના સોળીનું વાવેતર કરેલું છે। અને વધુ માહિતી જોતી હોય તો તમારો એક મોબાઈલ નંબર આપી દો। 95 37
65 80. તો મિત્રો વધારે માહિતી જોતી હોય તો તમે મનુભાઈને પૂછી શકો છો, અથવા તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ. તમે આ સોળીનું વાવેતર જોઈ શકો છો. અને પાણી કેટલા દિવસે આને આપવું પડે? આને પાણીનું કાંઈ નક્કી જ નહીં, અઠવાડિયે 10 દિવસે એક વખત પાઈ દેવી ને તો હાલે ખરા. હા. તો મિત્રો તમે જોયું ને, આ રીતના મિત્રો સોળીની ખેતી કરેલી છે. તો આજના વિડીયોમાં એટલું જ. જય હિન્દ, જય ભારત.